નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત કલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. જો વિદ્યાર્થી મિત્રો વિભાગી ચાલુ કરીશું. વિભાગીમાં જુઓ ટ્રુ અથવા ફોલ્સ લખવાનું છે. તો પેલું જો બે ગોળાની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:9 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર પણ 16:9 છે તો કે ખોટું. 3 સેમી ત્રિજ્યા અને 4 સેમી ઊંચાઈ ધરાવતા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 12 પાય સેમી વર્ગ છે તો કે ખોટું. એક ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 9 પાય સેમી વર્ગ છે તો તેનો વ્યાસ 1.5 સેમી હોય તો કે ખોટું. ચાલો હવે બીજો પ્રશ્ન છે. લખો પેલી ખાલી જગ્યામાં 21, પછી 9856, પછી 10, પછી 122, પછી 24, 64:125, પછી 1000, 1000 ને 19404. પ્રશ્ન નંબર 3. સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો આ રીતે ખાલી જગ્યા. ત્રીજા પ્રશ્નમાં જુઓ સૂત્ર લખવાના થાય છે તો આ રીતે તમે સૂત્ર લખી શકો છો. પછી છે પ્રશ્ન નંબર 4. માત્ર ઉત્તર એક શબ્દમાં અથવા પેલામાં લખો 550 સેમી વર્ગ, પછી 2464 સેમી વર્ગ, પછી 42 સેમી, પછી 2200 સેમી ઘન, પછી 1100 સેમી વર્ગ ને 19404 સેમી વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પછી જોડકાના જવાબ પણ લખી શકો છો. વિભાગ બી જો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. પેલું છે એક ગોળાનો વ્યાસ 21 સેમી છે તો તેનું ઘનફળ શોધો. હવે જો એક ગોળાનો વ્યાસ 21 સેમી તો ત્રિજ્યા શોધવાની તો r બરાબર 21/2 સેન્ટીમીટર. ગોળાનું ઘર પર 4/3 પાય r ઘર 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 21/2 ગુણ્યા 21/2 ગુણ્યા 21/2 છેદ ઉડતા હોય ત્યાં ઉડાડો વિદ્યાર્થી મિત્રો. 11 ગુણ્યા 21 તો જવાબ આવશે 4851 સેમી ઘન. બીજું એક શંકુની ત્રિજ્યા 21 સેમી અને ઊંચાઈ 20 સેમી છે તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. r બરાબર 21 સેમી, h બરાબર 20 સેમી, l વર્ગ બરાબર h વર્ગ વત્તા r વર્ગ, l વર્ગ બરાબર 20 નો વર્ગ વત્તા 21 નો વર્ગ, 20 નો વર્ગ 400 વત્તા 21 નો વર્ગ 441, એટલે l વર્ગ બરાબર 841 તો l બરાબર 29. આ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય r કૌંસમાં l વત્તા r 22/7 ગુણ્યા 21 તો 29 વત્તા 21 છેદ ઉડાડો એટલે આવશે 3300 સેમી વર્ગ. એ જ પ્રમાણે ત્રીજો દાખલો. એક શંકુના પાયાનો પરિઘ 62.8 સેમી અને ઊંચાઈ 15 સેમી છે તો તેનું ઘનફળ શોધો. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આખો દાખલો તમે જોઈને લખી શકો છો. ચોથો દાખલો. જો એક અર્ધગોળાની ત્રિજ્યા 21 સેમી છે તો તેનું ઘનફળ શોધો. જો આ રીતે ઘનફળનું સૂત્ર 2/3 પાય r ઘન આપણે લખીને છેદ ઉડાડ એટલે જવાબ આવશે 19404 સેમી ઘન. પાંચમો દાખલો જુઓ. એક ગોળાનું ઘનફળ 38808 સેમી ઘન છે તો તેનો વ્યાસ શોધો. એમાં વ્યાસ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. સૂત્ર લખીને આ રીતે દાખલો ગણો એટલે વ્યાસ આવશે 42 સેમી. પેલા ત્રિજ્યા શોધો અને ત્રિજ્યા ઉપરથી પછી વ્યાસ શોધો. એ જ પ્રમાણે છઠ્ઠો દાખલો. એક શંકુની ત્રિજ્યા અને તીર્થક ઊંચાઈનો ગુણોત્તર 1:2 છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી વર્ગ છે તો શંકુની ત્રિજ્યા શોધો. આ રીતે તમે દાખલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો જોઈને. વિભાગ સી વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. વિભાગ સી માં જુઓ એક જ ધાતુના બનેલા બે નક્કર ગોળાઓના વજન ક્રમે 5920 ગ્રામ, 740 ગ્રામ. જો નાના ગોળાનો વ્યાસ 5 સેમી હોય તો મોટા ગોળાની ત્રિજ્યા શોધો. જો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખી અને આખો દાખલો સૂત્ર લખી અને એના ઉપરથી આખો દાખલો તમારે લખવાનો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આવશે મોટા ગોળાની ત્રિજ્યા 5 સેન્ટીમીટર. એ જ પ્રમાણે બીજો દાખલો જુઓ. એક કાટકોણ ત્રિકોણની બાજુના માપ 6 સેમી, 8 સેમી અને 10 સેમી છે. ત્રિકોણને 8 સેમી બાજુ તરફથી ભ્રમણ કરવામાં આવે તેની બનતી આકૃતિનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઘનફળ શોધો. આ રીતે થાય વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. પછીનો વિદ્યાર્થી મિત્રો દાખલો લખીશું. ચોથો દાખલો અને સ્વાધ્યાય પોથીનો છેલ્લો. જો 4 સેમી બાજુવાળી એક ઘનાકાર પેટીમાં તેની બાજુઓને સ્પર્શે એવો એક મોટો ગોળ મૂકેલ છે. તેનો ઘનાકારમાં બાકી હતી જગ્યામાં કેટલું પાણી સમાઈ શકે. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આ રીતે. પેલા થિયરી લખો. r બરાબર 2 સેન્ટીમીટર થશે. પછી આ રીતે તમે દાખલો લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.